ભાવનગર આ વર્ષે હજ 2024માં હજ માટે પવિત્ર મક્કા મદીના શરીફ જવા માટે ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1,40,000, તે જ રીતે ગુજરાત રાજ્યમાંથી અંદાજે 15,000 અને ભાવનગર શહેર જિલ્લામાંથી અંદાજે 500 હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે, પરંતુ ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સ દ્વારા પણ ઘણા હજ યાત્રીઓ હજ યાત્રાએ જશે। આ હજ યાત્રીઓને આજે ભાવનગરની સરકારી સર્ટી હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓને ભારત સરકાર દ્વારા મેનિંગોકોકલ મેનિંગઇટિસ, ઓરલ પોલિયો, સિઝનલ ઇન્ફ્લુએન્ઝા કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવે છે કે દરેક હજ યાત્રીઓને આ રસી લેવી ફરજિયાત છે અને તેનું સર્ટિફિકેટ મેળવવું પણ ફરજિયાત છે। આજે તારીખ 12/5/2024ને રવિવારે સવારથી બપોરના 1 વાગ્યા સુધીમાં સર્ટી હોસ્પિટલ ખાતે યોજાયેલ રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાવનગરની હજ કમિટીના આગેવાનો હાજી હુસેનભાઈ, સૈયદ નાહિનભાઈ, કાજી યુનુસભાઈ મકવાણા, કાળુભાઈ બેલીમ સત્તારભાઈ, શેખ રેડિયેટર મહેબૂબભાઈ, માંડવિયા યુનુસભાઈ, ખોખર સુપ્રીમ જાવેદભાઈ, કુરેશી હાજી રજાકભાઈ ચોકિયા, સમીરભાઈ નિષાદભાઈ, ઇકબાલભાઈ બેલીમ તેમજ આગેવાન કાર્યકરો અને ભાવનગર શહેરના સર્ટી હોસ્પિટલના ડોક્ટર સાહેબો અને સ્ટાફ સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી। મારું નામ કાળુભાઈ બેલીમ, પૂર્વ નગરસેવક છું। ઇસ્લામની અંદર 5 અરકાનો, જેને 5 સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને કલમા, રોઝા, નમાઝ, જકાત અને હજ। આ 5 અરકાન પૈકીના પ્રથમ 3 રોઝા, નમાઝ અને કલમા શરીફ તમામ મુસ્લિમ બિરાદરો પર ફરજ છે, જ્યારે જકાત અને હજ જે સાહિબે માલ છે, જે આર્થિક રીતે સદ્ધર છે, તેમની માટે જકાત અને હજ ફરજ છે। આપણા સાઉદી દેશની અંદર આવેલા પાક પવિત્ર મક્કા અને મદીના શરીફની અંદર તમામ વિશ્વભરના મુસ્લિમ બિરાદરો હજ મહિનામાં હજ યાત્રાએ જાય છે અને આ હજ યાત્રાએ જનાર લોકો માટે અને ખાસ કરીને આ વર્ષે જે ભાવનગર શહેર અને જિલ્લામાંથી જે હજ યાત્રીઓ જાય છે તેમની માટે રસીકરણ જરૂરી છે। આ રસીકરણ માટે આપણા ભાવનગર શહેરના સર્ટી હોસ્પિટલ છે, આ હોસ્પિટલની અંદર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના તમામ જે હજ યાત્રીએ જાય છે તેમને રસી આપવામાં આવી છે અને આ વર્ષે જે લોકો હજ યાત્રાએ જાય છે તેમની માટે આપણે દુઆ કરીએ કે આ હજ યાત્રા દરમિયાન અલ્લાહ તાલાના ફડલો ક્રમથી અને હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સદકા વસીલાથી આ હજ યાત્રામાં તેમને કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી ખાસ દુઆ કરીએ અને હજ યાત્રીઓ પણ આપણી માટે અને આપણા ભારત દેશ માટે દુઆ કરે કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા, ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને આપણો ભારત દેશ પ્રગતિ કરે, આપણો ભારત દેશ વિકાસ કરે તેવી આપણી માટે હજ યાત્રીઓ દુઆ કરે તેવી ખાસ ભલામણ છે। अस्सलाम वालेकुम। વાલેકુમ સલામ। ખાસ તો નામ મારું નામ હાજી રજાકભાઈ હાજી રહેમાનભાઈ ચોકિયા, પ્રમુખ ગાંધી જમાત ભાવનગર। ખાસ તો આ વર્ષે હજ કમિટી, ગુજરાત રાજ્ય હજ કમિટીનો ખાસ આપણે આભાર માનવો જોઈએ કે દર વખતની જેમ આ વખતે ઘણો ફાયદો થયો છે હાજી લોકોને। પહેલાં તો સંતોષ એ થયો છે કે મારું નામ આવશે કે નહીં, તો ઘણા બધા હાજી લોકોની તમન્ના અલ્લાહ તાલાએ પૂરી કરી અને 15,000 લોકો કે જે ઘણું બધા જ હાજીઓ બહુ કહેવાય, એની દુઆ ખૂબ જ બધાને લાગશે, કારણ કે આ માનવતાનું કામ છે અને જે જગ્યા પર આપણે મોકલી રહ્યા છીએ ગુજરાત સરકાર, અને જે ગુજરાત સરકારે ગયા વખતે કરતાં 40,000નો હાજી દીઠ ફાયદો કર્યો છે એક જણાને, તો એ ખૂબ અભિનંદનને પાત્ર છે કે આજે મુસ્લિમ સમાજને એક ખુશ થયા હાજી લોકો જે અમારી પાસે, એમ તો સમાજનો આગેવાન છું, તો અનેક લોકોએ કીધું કે આ વખતે હાજી લોકોને ખૂબ ફાયદો થયો છે, હજ કમિટીએ ઘણો જ ફાયદો કર્યો છે અને ઘણા હાજી લોકોનું આની અંદર નામ આવી ગયું છે। તો હું એ બદલ ખૂબ આભાર માનું છું ગુજરાત રાજ્ય હજ કમિટી અને ખાસ ગુજરાત રાજ્ય હજ કમિટી અમારા ભાવનગરના અને ભાવનગરના એવા એક લોકલાડીલા સમાજ સેવક એવા અમારા નાહિનભાઈ કાજી ડાયરેક્ટર છે ગુજરાત હજ કમિટી, સામાજિક ક્ષેત્ર એનું યોગદાન છે। હું કોઈ રાજકીય વાત નથી કરતો,
પણ જ્યારે કોઈએ માનવતાનું કામ કર્યું હોય અને તો એને બિરદાવવા જોઈએ. માનવતાનું કામ છે આ. હોસ્પિટલ હોય કે કોઈ પણ માનવતાનું સારું કામ હોય કે તકલીફનું કામ હોય. મને ખ્યાલ છે કે કોરોના વખતે કે કોઈ પણ એક્સિડન્ટ બનાવી ગયા હોય, અઘટિત બનાવ બન્યો હોય, ત્યારે અમારા નાહિનભાઈ કાજી, અમારા હાજી હુસેનભાઈ સૈયદ અલ હાજ કહેવામાં આવે છે કે આજે સતત 40 વર્ષથી આ હજ કમિટીનું કામ કરે છે. મુસ્લિમ સમાજનું હોસ્પિટલનું પણ કામ કરે છે. અને અમારા મહેબૂબભાઈ માંડવિયા અને અમારા ખાસ મકવાણા યુનુસભાઈ અને અમારા ભાઈ કાળુભાઈ બેલીમ અને મુસ્લિમ સમાજના અગ્રણી અમારા ઘણા છે. અને બધા અમારા જે કાંઈ સમાજની અંદર યોગદાન આપ્યું છે એમાં ખાસ તો મારે આ હોસ્પિટલનું ખાસ બોલવું જોઈએ કે આજે લોકોને આજે ઇન્જેક્શનનો પ્રોગ્રામ છે, એનું વેરિફિકેશન અને ઇન્જેક્શન આપવાનો બધા હાજીનો પ્રોગ્રામ છે. તો આની અંદર ખાસ તો અમારે સર તખ્તસિંહ હોસ્પિટલના ડીન અને બધા જ ડૉક્ટર સાહેબનો અને નર્સ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે તો દુઆ કરીએ કે આ હોસ્પિટલનું કામ ખૂબ જ સારું છે. અમારા ફિરદોસભાઈ દેખૈયા જે આના સર્જન છે, અનેક સર્જનો છે. ખાસ તો આ ભાવનગર હોસ્પિટલનું નામ એક ભાવનગર મહારાજા સાહેબને એક ખાસ તો અભિનંદન આપવા પડે કે બધામાં ઉપયોગી થયા. પણ આજ હાજી લોકોને ઇન્જેક્શન આપવામાં પણ આ હોસ્પિટલનું યોગદાન છે. તો હું ખાસ તો ભાવનગર મહારાજ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગે. અને ઇકબાલભાઈ સૈયદ હજ કમિટીના ચેરમેન છે, એનો પણ આભાર માનું છું. અને ખાસ કે જે લોકોએ આ હાજી લોકોની અંદર ફોર્મ પાસ કરવાથી માંડીને આની અંદર હરેક અધિકારીગણ, રાજકીય ગણ અને સમાજ સેવકોને ખૂબ ખૂબ આભાર. ખુદા હાફિઝ. જય હિન્દ, જય ભારત. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. મારું નામ મહેબૂબ માંડવિયા, લઘુમતી મોરચા ભાવનગર શહેર લઘુમતી મોરચા પ્રમુખ. હું ખાસ કરીને હજ સમિતિ 2024ના ખાસ હજ કમિટીના તમામ મેમ્બરોને હું આ એક અહેવાન આપું છું કે ગુજરાત રાજ્ય હજ સમિતિના જે ગયા વખતે કરતાં 40,000 રૂપિયાનો ડિફરન્સ જે એક હાજી દીઠ 40,000 રૂપિયાનો ફાયદો થયો છે, તે બદલ હું કેન્દ્ર ને ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદીના હું ખાસ હજ સમિતિના જેટલા છે એમના હું અભિનંદન પાઠવું છું. આ વખતે જે 15,000 હાજીઓ હજ પડવા જવાના છે, એમાંથી ભાવનગર જિલ્લાના 491 હાજીઓ હજ પડવા જવાના છે. તે બદલ હું હજ સમિતિનો આભાર વ્યક્ત કરું છું. અત્યારે કાર્યક્રમ વેક્સિનેશનનો છે. ગોકુળ મોનાની રસીનો કાર્યક્રમ છે.